આ બધા પોટલા છે ને બધે ની ભગવાન મગનને પૂછવું પડે ના તો હે ના આ બધી પરારી વેચી મારતું છે મને એવું લાગે એ નહીં આમાં આ બધું છે આમાં તમને શું ખબર પડે ઘઉં છો ભગવાન જાણે જો ને ઘઉં નહીં તો ઊંચું કરો તો ખબર પડે ને શું કહું હા ઊંચું કરીને જોઈ લો મોબાઈલ પકડો તો હા મોબાઈલ નથી થતું તો ઘઉં હશે અંદર તો ઘઉં હોવા મારો જોઈએ ભાગ હોય ને મારતો ઘઉં તો પણ ભાગમાં તમને ક્યાંક દે આ તો નાખ્યા હોય છે આ તો એના ગોડાઉનમાં જતું રહે ઉઠાવતો નહીં ફોન ઉઠાવતો હા? અરે ને આપણે સબ્જીભાઈને મળીએ ને આપણે સબ્જીભાઈને મળીએ શું કહેશે શું નહીં આ ફરાળ બધું ફરાળ વેચાય કા આ ખાય ને ઢોરા ખાય ને શું ખાય ખાય જ તો વેચી આમાં મારશે ભેગું નાખવાનું તમારે હે? પાપડી ને એવું બધું નાખો તમે આમાં નાખી હા આમાં નાખો ભેગું પલાળી ખવડાવાય આ તો તો બહુ આના સારું પૈસા અત્યારે મળતું આના નથી ને પૈસા આવે ને. મળતું જ નથી મતલબ કે આના પૈસા મને નહીં બતાવતો ખાલી ઘઉંના જ બતાવો અને આ તો પછી લીપણ ને બીપણ ને નાનું મોટું કામ કરતા હોય ને આપણે ગામડામાં નવો એ બધામાં ચાલે આ વસ્તુ તો મળતી જ નથી ભાઈ અત્યારે એવું છે માણસો બધું ભૂલી ગયા હા નકા પથ્થરના જંગલ આ તો બનાવવા પૈસા- માંડ્યા આ તો બધા દર્દ કરતો છે ને આ તમને કઈ બતાવે જ નહીં ખાલી ઘઉંનું ક્યાં છે આટલા છે બસ આ બધું ઉપરનું વધારાનું નફો નફો તારે આપણે જમ્યા પછી મસાલો ખાઈએ છે ને એવું મળે એવા મસાલો એમનો કે તમે 12 મહિનાનું પૂરું ઉપજ આવે નહીં ખબર પડતી હોય તમને મુખવાસ તાર આ મુખવાસ કેટલા આપે તમને કશું ને ઘઉંનો ભાગ આલે હતો હા તો પછી ઘઉં કેટલા થયા એ તમને શું ખબર પડે કઈ ક્યાં પડતું આ ફોટકા પડે એની ઉપરથી ખ્યાલ નથી આવતો તમને કેટલા ઘઉં થયા હોય આ પાળીનો ઢગલો જોવો છે હવે એનો અંદાજ આપણે સબ્જીભાઈને પૂછીએ તારે. બધી માહિતી મળશે અરે ગમે બહારના કોકને લાવીને પૂછો ને કે ભાઈ આટલી પરાળી થઈ ગયા હા. તો ઘઉં કેટલા થયા હોય એ તો સબ્જીભાઈ કહે છે ને તો આવી રીતે તમારે માની જ લેવાનું ને હવે એક કહે તો આપણે હાચું પડે ને હવે શું તારે. કરો આ સબ્જીભાઈ ખબર સબ્જીભાઈ ખબર હશે પણ તમારા ખાતામાં પૈસા નાખતો હોય છે સમજ્યા ખાતામાં આ નહીં તો તમે વાપરી નાખો એટલે નહીં દેતો હોય તમારે બેંક ખાતામાં ચેક કરવું પડે કેમ છે સબ્જીભાઈ હા મજા મજા હા મજામાં આ કોનું કહેતા સબ્જીભાઈ મારું છે કોઈ તમારું નહીં માઉનેલ આપણે મકાનના નામ બે ભાઈ છે અમારો ને હા હા તો મગન્યાનું પેલું પરારીનું એ આરોટો મોય દઈને અને આ નહીં હા નહીં આ તો મારું છે તો પોણી મારે નહીં વાળવાનું આવું ના આ તો મારામાં ચાલુ છે કરવી પડે પોતે દાન લે પાવડો પકડતા આવડે પેલા લ્યો વાળો કેટલા પૈસા આલજો હા પછી અડધેલો ના મળે તમારે ભાઈ કેટલા હાલત દમન આ બર્થડે ઉજાણ છે એટલે હાલવા પડે ને એટલે બર્થડે તો ઉજાય તો દાઢી કરવી પડે આ તો 50 રૂપિયા અડધી ચાલે વાળી વાળી આલે બધું તમારે 50 રૂપિયા દો ભાઈ લખા દા દાણું કર દે દાણા ને 100 રૂપિયા કર્યા બસ આખો નેવું દાડો. નેવું 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 ના હો કર બસ બધું નેવું, બોલો. નેવું. ના હો પૈસા પૈસા એકદમ આયા ના પેલું બર્થડે ઉજાણ છે ઘઉં કેટલા ને ઘઉં તમને બતાવો ભાઈ એ એ આયા નહીં એટલે હું તમને પૂછવા દા આવે તમને કેટલા કહેતા હતા ના હજુ ફોન જ નહીં બોલું ફોન આ જમીન છે જ નહીં આ એના પરાર વાળું હીરોનું યાર ઢગલો તમને પડ્યો. ખબર છે ઘઉં કેટલા બે ભાઈનું છે કે એનું ખવાનું છે ભાગમાં છે બેનું અમે તો આપણો બધા કીધું નહીં એકલું એકલું કરતો જો તો તે તમારે આવું થાય. એકલું હોય. ખબર તો છે ને ઘઉં કેટલા બહુ ભોગીંદી હોય. બીજી વાત કરતા હતા તો સો મણનું છે પચાસ થાય ને બધા આવે જ ને ભાગમાં. પચાસ ભાગવાનું આવે પચામાં તો આવે ને હા, હમણાં ત્યાં 50 ના 50 મારા આ તો હા. 20 મણ કહેશે તો તમારા ભાગમાં 10 મણ આવે સૌદીભાઈ જોડે આ ફેર પડ્યો ને એ જીમન ખાઈ એ દઉં હાથું પેલું ખાઈ. એકલું હા? એ જીમન એકલું ખાઈ દઉં મગર મને વિમાન આવે ના ના એ તો બે નંબર યો છે મારો આખો આખો ભાઈ તો કેવું હોય હા? એટલે કોઈ દી ખોટું કહે જ નહીં અત્યારે એમાં નોમ ના દેતા ને કે મારે બેન બાંધવાનું ના, થઈએ. હા ઓહો. એ તો રાખીમાં રાખી છે હવે શું કરો ભાઈ છે તો બાકી કઈ મોટાકું ના જમીન જાયકા બધું એના નોમે છે મારા નોમે કશું નહીં આ બથરે ઉજવી છે તો જો ને એ તો દાઢી કરવી પડે પૈસા ના આલે તો પૈસા મજૂરી મહેનત કેટલી કરે સાઉન્ડ બધા ડીજે સાઉન્ડ બોલાવ્યું છે છોકરીઓ બોલાવી છે ડિસ્કો કરવા પછી દાવની એક ગાડી બોલાવી છે બધું કેટલું બોલે મંડપ આવડું ગાડીમાં ભરવાનું કહે છે હા આવડું ગાડી ભરવાનું કહે છે ગાડી બંધ કરી જાવ હવે તો મગરને કીધું હોય ત્યાં લઈ જાઓ પણ આપણને ગાડી ભરાઈએ ને હા તો પૈસા આપશે પેલા આવો અંતર ને સૌથી કોઠો પહેલું આવો તેલ લઈ જાઓ પેલું ડોસી નિર્વા नहीं उसका तो टाई करो मैं
કશું રૂપિયા નહીં આલે તાન વી મન ગૌ નહીં આલો મજૂરી કરો તો એનો કોક રસ્તો તમે કર્યો તમને ખબર તમારે એ અમાર બેન નહીં બંધ તું બાખવાન થાય છે યાર તો રાખી દો તમે ખાનગી રીતે કરજો તમારે હાલે કઈ બસ વાપરવા હું હાલ છે એ હાથે તો થોડા હાલે આ જતો આલજો ને આલો તો આલો નગવડ છે મારે ક્યાં જવાનું ભાઈ હવે? હા તાને કોઈ મારે જવાનું ક્યાં હવે? તમારા શું હાથે તમે પગે માલિક કરી છો મેળે યાર છે ને અત્યારે. અત્યારે મારે જો રૂપિયો નહીં એમ નહીં તારે જમીન તમારી નથી શાના? તો પછી શું કામ મૂંઝાવાનું હોય? મન તો કે મારે એકલાની જમીન જઈ કેતો તો લે તો હોભળો. બધાને વાતો આવી કરે છે અરે આપણે ભેગા કરવાના ગામના 5 જણને સરપંચ ના કરીએ ને હા તારે સરપંચના તો રેકોર્ડ ઉપર તો બોલતું હોય ને હા, એ વાત બોલે કે આપણને નામ બોલે તારે ને. જમીન આટલી હોય બાપ દાદાની છે ને મૂળ તો હા, બાપ દાદા હા. તો બેને હરખા ભાગ હોય ને તો મારી જમીન બીજી ક્યાં છે બતાય તો ગઈ બેનો ભાગર કોણ તારે તાણા અત્યારે તો મન ચમ મોકલે છે હે અમે ખાલી તપાસ કરવા આયા જોવા આયા હા તો શું કર્યું શું નહીં એ જોવા તો મને એવું કહેતો હતો કે આવું પૈસા છે ને મેં તમે તો એને મારી પાસે લઈ ગયા ઓલો ભાઈ પૈસા લેવા પાછો આવ્યો હતો હા કે મારી પાસે બીજા છે નહીં તમે આ લઈ ગયા છે પૈસા દેવાનું કરો કીધું કે ઓલો મગન દેતો નથી મેં કીધું તો મજૂરી કરીને આપણે દેવા પડે બપોરે જે રાતો રાત શું કરું આવ તારે માર નામ નહીં દેવાનું ના નામ નહીં એટલે પૈસા કેટલા હતા? હા એ વરી 20-25 હજાર રૂપિયા તાન હવે તારે મળતું જ નથી લ્યા તો આ ભરાઈ દે મજૂરો તમારી ટાંકી ભરવું પર મજૂરો તોય લાવો મજૂરી આવે છે ગામમાં અહીંયા જઈને કહે છે. ચાપડીમાં અવજી જતું રહ્યું. ચાપોડી ને તો મજૂર મળતો નહીં યાર અવજી તો કરાવજો મહેનત તો અહીંયા મજૂરીને પહેલા જઈને કી આવશે તાન એ મજૂરી અહીંયા મળી ના આવે અહીંયા દુકાને નહીં આવે ના તમારા એકલાથી કોણ પૂછતા ચલો ટ્રાય મારવો પર મહેનત કરો થોડી શીખવાડો આવવાની યાર તો આપણે ટેકો કરશું ને ઓહો. હું આવું ભાઈ વાળી ગાડી આવે ગાડી બોલે દેવું છે બધું ભર દેવું છે? હાવ હાવ ફોન કરી દો કાદા ને પેલો હાથી છોટા હાથી જેવું લઈને આવે એટલે નાખી દઈ બધું